હંસ શાયર ને મનાવી લે અને હજી ઢુકડો છે તા દોડ તારા થોડા સ્વાર્થ ને કારણે તારા થોડા સુખ ને કારણે તું તાણીને નતો ત્રણ ભાગ્યા સંધાય નહીં મન મોતીન કાચ મન મોતીન કાચ સુણતલ કાન ન માનીએ આ નજરે જોયા સા ત્રણ ભાગ્યા સંધાય નહીં મન મોતીને કાચ દોરી લગી નિશાન पे दौरी लगी निशान पे वचन अजम पाजाप से खुल गए सत कपाट सोही मेरे सदगुरु के प्रताप से खुल गए सत्य कपाट मेरे सदगुरु के प्रताप से सदगुरु तुम जानत हो गुरु जी तुम जानत हो सदगुरु तुम जानत हो तुम लग मेरी दूर 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 तुम लग मेरी दूर जैसा कौवा जहाज का ले जाए जिसो आज रे वायो कमारा भाईला नाया रे रे आज तो वायो कमारा गुरुजी नाया रे जुगते करीने आओ एक जमैयो रे रचाव्यो आज मारे आंगणे रे आनंद वधायूं वागे रे आज मारे घर रे लाभ रे सवायो रे धूप है धनी नो
ખાવન મારો જ્યોત્યુમાં સમાયો है धनी नो खावन मारो ज्योत्युमा सवायो आज मारे आंगणे पाट मंडाणा धणीना कड़स थपाणा रे रे पाट मंडाणा धणी कड़स थपाणा रे 18 वरण मળી आवो एक जमैयो रे रचाव्यो 18 वरण મળીને आवो एक दली चोरे रचाव्यो 18 वरण મળીને एक दली चोरे रचाव्यो आज मारे आनंद वधायूं वागी रही आज रूड़ा घोट मां लाभ रे सवायो रे धूप धणी नो गुरु मारा ज्योत्यु सिद्धिया पीर राम देव जी सिद्धिया डाली बाई रे सिद्धिया पीर राम देव जी सिद्धिया पीर राम हो सीधा डाली बाई रे सरोवर ने तरोवर एवो एक धर्म चलाव्यो
સરોવર ને તરોવર સરોવર તરોવર चौथा वर्षत में परमारथ ने સરોવર ને તરોવર એવો એક ધર્મ ચલાવ્યો સરોવર ને તરોવર એને એવો ધર્મ ચલાવ્યો એવો ધર્મ ચલાવ્યો આજ મારે આંગણે આનંદ વધાયું આજ મારે ઘરડે લાભ રે સવાયો રે ધૂપ હે ધણીનો ખાવન મારો જ્યોત્યુમાં સમાયો ગુરુ મારું જ્યોત્યુમાં છવાયો આજ મારે બોલા માન સંગરાવ રામા પીર ને ચરણે રે બોલા માન સંગરાવ રામા પીર ને ચરણે रे काया है तपासी कूड़ा है काली गाने तमें काढ़ो काया है तपावी कूड़ा काली गाने काढ़ो कूड़ा है काली गाने काढ़ो कूड़ा काली गाने काढ़ो ज्ञान में धारणा कायम राखिए रे कायम
करिए अभियान। पाड़ी गया पक्षी अधीरा न थई पानवा। अधिक राखिए अधिक राखिए वचनमा शांगो पांगर मिये दिकरा गुरु ना वचनमा गुरु ना वचनमा शांगो पांगर मिये कायम करिए भजन। कायम करिए भजन। हे सजनों, हे माताओं, आज पूनम एनो वायक गुरुजी मोकलाव्यो हतो। एवी ज रीते ए वायकना विश्वासे आपणे मळ्या छीए तो सरस मजानी रेणीना पदनी उजड़ी वातो गुरुजी गुरुगम द्वारा शान करीने समझावे। कायम करिए एनु भजन। केनु भजन? गुरु ना वचनमा शांगो पांगर मिये सर्वस्वरूप मारा सत्य गुरुना जीवो सचराचर रमनारा जारे खुत्या जा मैं देखूं त्या ए छाया तुम्हारी मररा ज्या तुमने समरू त्या सोही बोले मारो राम
વાત એ છે કે આપણે બધા પ્રાર્થના ખંડમાં બેઠા છે. આ ખંડ છે, ખંડ છે, અખંડ નથી. આ ખંડ છે અને ખંડનું નામ પ્રાર્થના ખંડ છે. પ્રાર્થના સજનો માતાઓ પ્રાર્થના બધા ભેડા થઈને કરી શકીએ. ભેડા થઈ પહેલા ધોરણવાળો બેસી શકે, 7મા ધોરણવાળો બેસી શકે, 10મા ધોરણવાળો બેસી શકે, બધા ભેડા બેસીને પ્રાર્થના કરી શકીએ. પરંતુ ભણવાનું તો સૌએ પોતાના વર્ગમાં છે, પોતાનો વર્ગ છે એમાં ભણવાનું. આજુ ભણવાનું ભૂલાઈ જશે અરે અને પ્રાર્થના જ કરતા રહેશું તો એમાં અર્થ છે. પ્રાર્થનામાં અર્થ સમાયેલો છે, અર્થ વિનાની નથી. પરંતુ પોતાનો વર્ગ કયો છે? વર્ગ, શ્રેણી, કક્ષા, પાત્રતા, યોગ્યતા, અધિકાર. ગુરુજી કહે છે તે પ્રમાણે, વચન કહે છે તે પ્રમાણે, વચનને વિશ્વાસે રહીને હવે જો 7 મંત્ર સુધી પહોંચી ગયા હો તો 7મો મંત્ર તો ખાલી શાન છે. શાન છે, નામ એક શાન છે કે નહીં? કે આ મારો શ્વાસ છે, એનું નામ મારા ગુરુએ આપ્યું છે. નામ, શ્વાસનું નામ. પછી અખંડ, અમારો શ્વાસ જે ઘરમાંથી આવે છે એ ઘર અખંડ છે. કોનું છે? વિશ્વાસનું છે. વિશ્વાસ. હવે શરીરના, સંસારના પોતે નક્કી કરેલા ખોટા ખ્યાલો, પોતે નક્કી કરેલું જ મન માનેલું આ પોતાનું જ એ સત્ય સર્વવ્યાપી નથી. સત્ય તો જાહેર હોય, સર્વવ્યાપી હોય, બધાને એ સ્પર્શતું હોય. સત્ય સંવેદન હોય, વેદના ભરેલું હોય. સત્ય. હું આશા રાખું છું અને એ આશા વિશ્વાસથી રાખું છું કે આજ 28મા વર્ષમાં આજ પૂર્ણિમાએ મને આવો અવસર આપ્યો કે આવા પ્રેમી હંસ ગતિના જિજ્ઞાસુ વૃત્તિવાળા ક્યાં ક્યાંથી ઉડી ઉડીને પંખી આવ્યા છે અને એ બધા એવી રીતે એક જાજમ ઉપર બેઠા છે અને એ જાજમ જ્યોતને અંજવાળે આપણને કંઈક સુગંધ આપી રહી છે. જાજમ જૂના દેશની ને પાથરી પછમ ધરા માય કચેરી કીર્તારની માંડે ડાડો મેં કરણ. કર્મનો હિસાબ, ધર્મનો હિસાબ, કર્મ ને ધર્મ બેઉ વણીને એનું મર્મ શું છે કે શરીર આપણે નથી. આપણે જો શરીર ન હોય તો સંસારે નથી. હાજી, આપણે જો આત્મા હોઈએ તો કોક મહાત્મા છે. એ મહાત્માના વચનોનો વિશ્વાસ કરીએ અને એ જ આત્મા પરમાત્મા છે. જીવાત્મા બને શરીર સંસારમાં રહીને, એ આત્મા બને તટસ્થ કુટસ્થ રહી અને મહાત્માના સંગમાં, સતના સંગમાં એ પરમાત્માની ગતિમાં જાય છે. એવી રૂડી રહેણીના પદની વાતો હવે આપણે એ ખાલી કથી અને તુમ બકતા હમ સુનતા, હમ બકતા તુમ સુનતા એવી રીતે નહીં. હવે આપણે આ 6 ઘરમાં સ્થિર થયેલા સદગુરુના વચનના વિશ્વાસે વળગી રહેલા એના છીએ. એના છીએ કેના? કે નામ એ તો મારો શ્વાસ છે. અખંડ એ તો મારો વિશ્વાસ છે. બહુ નામી ચરાચરમાં બોલે છે તે, બોલે છે તે. તો તે કોણ છે? તો તે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું.
સોહી વચન 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 ક્યાં છે? શરીરમાં રહે છે ક્યાં? ક્યાં રહે છે? સાતમા જતી નર નારાયણ કહીએ. સાતમા જતી નર નારાયણ કહીએ. રજબુંદ પાઠ લઈ આયા રે જી. સૃષ્ટિનું રચનારો સફેદ દાઢી થઈ, સૃષ્ટિનો રચનારો ઘાટ ઘડી ઘડીને થાક્યો, પણ એનો વિસ્તાર નહોતો થતો. એટલે ભગવાન પ્રેમ સ્વરૂપ ધારણ કરી, ભગવાન મર્યાદાનું સ્વરૂપ ધારણ કરી, અને એ વિસ્તાર કરવા માટે બરાબર ધ્યાન દેજો. મર્યાદાનું સ્વરૂપ પતિ ને પત્ની વચ્ચે ઊભી થયેલી મર્યાદા, બેન અને ભાઈ વચ્ચે ઊભી થયેલી મર્યાદા, પિતા અને પુત્રી વચ્ચે ઊભી થયેલી મર્યાદા, મા અને દીકરા વચ્ચે ઊભી થયેલી મર્યાદા. અમર્યાદાનું સ્થાપન કોણે કર્યું? રઘુપતિ જદુપતિ આ જમૈયો રચાવ્યો. હે રઘુપતિ જદુપતિ જમૈયો રચાવ્યો. ક્યાંથી રચાવ્યો? એ જરા સાંભળો. ખોટી રાહ ન જવો ઘડિયાળની. ત્યાં તમારું શું કામ છે મને ખબર છે. એક થોડીક ક્ષણો મળી છે, થોડીક સાવધાનીની પળો મળી છે. ક્યા ભરોસા યે, ક્યા ભરોસા. કરી લે બંદગી આપલ, ગઈ પલ પાછી ફેર. હાજી, રઘુપતિ જદુપતિ એને જમૈયો રચાવ્યો. હાજી, જમૈયો રચાયો. અહીંયા માનસંગ રાવ કહેતા હતા, 18 વરણ મળી જુગતે કરી એક જમૈયો રચાવ્યો. જુગતે કરી રામદેવજીએ જુગતે કરીને એક જમૈયો રચાવ્યો. અહીં રઘુપતિ જદુપતિ એણે એક જમૈયો રચાવ્યો. રઘુપતિએ જમૈયો રચાવ્યો, પણ કેવો? આ કેવો? ભગવાન શિવજીએ સ્થાપેલો. કેવી સ્થાપના કરેલી? મા ધર્મ, મા ધર્મ, મા મા ધર્મને વિસ્તાર પૂર્વક વિસ્તાર્યો. કોણે? મા ધર્મ. મા કેવી રીતે? માએ વિસ્તાર્યો ધર્મને. મા બનીને આપણે ઘેર દીકરાનો જન્મ થાય ને, એટલે આપણી ચિત્તવૃત્તિ, આપણી મનોવૃત્તિ આપણી પત્ની તરફથી આસક્તિ છોડી અને જુદી દિશામાં એ મનોવૃત્તિ જોડાય છે. કારણ કે તમે જ તું જન્મ્યો કે હું જન્મ્યો,
પિત પુત્રની વાત તમે પેલા પેલા જતી શિવ શંકર ઘેર જન્મ્યા. ગાઈ લો. આ ભાદરવાની પૂનમ છે એ પરા પવિત્ર થઈ જશે, પછી તો સરાદિયા આવશે, પછી તો ગઈ પલ પાછી ફેર લેવા માટે કાંક 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 કરવાનું આવશે. ગયા પાછા કઈ સંદેશા આપતા પેલા પેલા જતી. બધા ભેડા થઈને દેવતાઓ કે શંકર ભગવાનને લગ્ન કરો, લગ્ન કરો, લગ્ન કરો. હા, અખંડ નો ધણી એમ કે છે કે મારી લગ્નની લાગી છે, એમાં મને બીજી કોઈ લગ્ન કરવાની ઈચ્છા નથી, ઈચ્છા નથી, ઈચ્છા નથી. લગ્ન લગ્ન મારી લગ્નની તો અખંડમાં લાગી છે. અખંડમાં કેવી રીતે લાગી છે? એ આડું માટલું નદીના કિનારે રાખો ને, આડું માટલું, એમાં નદીનું પાણી એ માટલામાં અડધું વયું જાય અને એ અડધું પાણી નદીમાં, અડધું પાણી માટલામાં. માટલું એવી રીતે આડું રાખો કે માટલામાં અડધું ભરાઈ જાય. હજુ નદીમાં માછલું એવી રીતે રમતું હોય કે ઘડીક માટલામાં વયું જાય ને ઘડીક નદીમાં વયું જાય. આવી રીતે, આવી રીતે હા સંસાર સરસો રાખી, સંસારમાં સરસો રહી મન રાખજે મારી પાસ. હે 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 મારા વૈષ્ણવ, આ અણુ અણુમાં હું રમી રહ્યો છું, હું શરીર નથી. નહીં, કોણ કહે છે? કોણ કહે છે? શિવ શંકર ઘેર જન્મ્યા પેલા જતી કાર્તિક નામ ધરાયા રે. જતી બોલો બાપ બોલો. તમને એટલા માટે બોલાવું છું કે આજ આરાધ કરવો છે ગુરુના દેશમાં, આર્તનાદ કરવો છે. શરમ ન રાખો આજુબાજુ વાળાની કે આપણે બોલશું તો કઈ આપણને બોલતા નથી આવડતું, કઈ એવું એવું ટાલ કે એ કોઈ બાબતમાં ગૂંચવાયા વિના પરાથી પડે એટલી, પરાથી જેટલી પડે ને એટલી શુદ્ધ ભાવની ચીસ પાડી નાખો, રાડ પાડી નાખો. એ માને ખબર પડે એવી રીતે રાડ પાડો. ઘોડિયામાં સૂતા છીએ, 1.5 કે 2 મહિનાના સંડાસ પેશાબ કરી ગયા છીએ, આમથી આમ ફરાતું નથી ને ગંદરવાડામાંથી નીકળાતું નથી, ફરિયાદ થાય એવી ભાષા નથી. કરવું શું? એક જ છે, આપણી પરાનો પોકાર કરીએ તો જ સાંભળે એમ છે. પોકાર કરીએ તો જ દોડીને આવશે. અને જો માં દોડીને આવશે ને, એ સદગુરુ માં બનીને આવશે ને, તો જીવ ભાવમાંથી આપણને ઉઠાડી, આપણને જગાડી અને આપણને એ હંસ ગતિમાં લઈ જશે. પોતે માં બની અને એક જન્મ આપશે, નવો જન્મ આપશે, સદગુરુ જન્મ આપશે. બાર બાર વર્ષ જેણે ઉર્ધ્વ તપ કીધા, બાર શિવજીએ જોગ બતાયા હે જી. બોલો ખમા. આજ યો મારે ઘેર સંતો પધાર્યા, જતી સતી દર્શન પાયા રે. જતી
દર્શન પાયા ધણીને આરાધ્યા. દર્શન કરતા નિર્મળ ભઈ કાયા રે હે. પેલા જતી કાર્તિક મહારાજ પધાર્યા, પણ ઘરમાં ઝઘડો થયો. કોના ઘરમાં ઝઘડો થયો? ગ્રસ્તાશ્રમમાં. કેમ ઝઘડો થયો? ઝઘડાનું કારણ શું? કે પતિની ભક્તિ માં કરે છે, બળ સત્તા શક્તિ છતાંય પતિને વચને આધીન એ માં પતિ પોતાના શિવજીને ના પાડે છે કે મને તમે રોકો નહીં, મને જવા દો ને, મારા પિતાને ઘેર જવું છે. જ્યારે બંધારણ નિયંત્રણની રેખામાં એમ હતું કે પતિ કહે એમ જ કરવું, પછી પતિનું કહેવું યોગ્ય અયોગ્ય એ ન્યાયતંત્ર પાસે, તટસ્થ કુટસ્થ પાસે એ ન્યાય જે મળે તે યોગ્ય અયોગ્ય જે નક્કી થાય તે. પરંતુ પતિનું કહેવું માનવું આવું નિયંત્રણની રેખામાં બંધારણમાં આવ્યું. આ માનવું જ, પછી ગમે તે